જય શ્રી કૃષ્ણ. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં અર્જુન હવે થોડા શાંત થયા હતા. ભગવાન શ્રી કૃષ્ણે આત્માનું સત્ય સમજાવ્યું, જીવન અને મૃત્યુનું રહસ્ય સમજાવ્યું. પણ અર્જુનના મનમાં હજુ પણ એક પ્રશ્ન હતો. જો જ્ઞાન સૌથી મહાન છે તો પછી મને આ ભયંકર યુદ્ધ કરવા માટે કેમ કહી રહ્યા છો? શું મનુષ્યએ બધું છોડીને માત્ર ધ્યાન અને જ્ઞાનમાં લાગી જવું જોઈએ કે પછી કર્મ કરવું વધુ જરૂરી છે? આ જ પ્રશ્નનો જવાબ છે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 3 કર્મયોગ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, હે જનાર્દન, જો તમારી દ્રષ્ટિએ જ્ઞાન કર્મ કરતા શ્રેષ્ઠ છે તો પછી હે કેશવ, મને આ ભયંકર યુદ્ધ કરવા માટે કેમ કહી રહ્યા છો? તમારા શબ્દોથી મારું મન મૂંઝાઈ રહ્યું છે. મહેરબાની કરીને મને એક એવો માર્ગ બતાવો જે મારું કલ્યાણ કરે. ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત સાથે કહે છે, હે અર્જુન, આ દુનિયામાં મુક્તિ માટે 2 માર્ગ જણાવવામાં આવ્યા છે. એક છે જ્ઞાનયોગ અને બીજો કર્મયોગ. પણ ફક્ત કર્મ છોડવાથી કોઈ મનુષ્ય મુક્તિ મેળવી શકતો નથી, કારણ કે કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. હે અર્જુન, પ્રકૃતિના ગુણો મનુષ્યને કર્મ કરવા માટે મજબૂર કરે છે. જો કોઈ બહારથી શાંત બેસે પણ મનમાં વિષયોનું ચિંતન કરતો રહે તો એવો માણસ દંભી કહેવાય. પણ જે મનુષ્ય ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને નિષ્કામ ભાવથી કર્મ કરે છે એ જ સાચો કર્મયોગી છે. ભગવાન શ્રી કૃષ્ણ હવે એક મહાન સત્ય સમજાવે છે. હે પાર્થ, કર્મ કર્યા વગર શરીરનું પાલન પણ શક્ય નથી. માટે મનુષ્યએ પોતાનું કર્તવ્ય જરૂર કરવું જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે મનુષ્ય પોતાના સ્વાર્થ માટે કર્મ કરે છે ત્યારે એ કર્મ તેને બાંધી દે છે. પણ જ્યારે એ જ કર્મ ભગવાનને અર્પણ કરીને કરવામાં આવે ત્યારે એ કર્મ યજ્ઞ બની જાય છે અને એવો મનુષ્ય બંધનમાંથી મુક્ત થઈ જાય છે. સૃષ્ટિની શરૂઆતમાં ભગવાને મનુષ્ય સાથે યજ્ઞની વ્યવસ્થા બનાવી હતી અને કહ્યું હતું, યજ્ઞ દ્વારા પ્રગતિ કરો, કારણ કે પ્રકૃતિ અને મનુષ્ય એકબીજાથી જોડાયેલા છે. જ્યારે મનુષ્ય પ્રકૃતિનો સન્માન કરે છે ત્યારે પ્રકૃતિ પણ એને આશીર્વાદ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ હવે ખૂબ જ મહત્વની વાત કહે છે, હે અર્જુન, શ્રેષ્ઠ મનુષ્ય જે વર્તન કરે છે સામાન્ય લોકો પણ એ જ અનુસરે છે. માટે મહાન માણસે હંમેશા સાચા માર્ગ પર ચાલવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, 3 લોકમાં મારા માટે કંઈ મેળવવાનું બાકી નથી. તેમ છતાં હું સતત કર્મ કરું છું, કારણ કે જો હું કર્મ કરવાનું છોડું તો લોકો પણ કર્મ કરવાનું છોડી દેશે. હે અર્જુન, બુદ્ધિમાન મનુષ્યએ આસક્તિ છોડીને કર્મ કરવું જોઈએ. ફળની ઈચ્છા વગર કરેલું કર્મ મનુષ્યને શાંતિ આપે છે. અર્જુન હવે એક ખૂબ મોટો પ્રશ્ન પૂછે છે, હે કૃષ્ણ, મનુષ્ય ઈચ્છા ન હોવા છતાં પણ પાપ કેમ કરે છે? ભગવાન શ્રી કૃષ્ણ ગંભીર અવાજમાં કહે છે, એનું કારણ છે કામ અને ક્રોધ. આ બંને મનુષ્યના સૌથી મોટા શત્રુ છે. જે રીતે ધુમાડો અગ્નિને ઢાંકી દે છે અને ધૂળ અરીસાને ઢાંકી દે છે, એ જ રીતે કામ મનુષ્યના જ્ઞાનને ઢાંકી દે છે અને પછી મનુષ્ય સાચું અને ખોટું ભૂલી જાય છે. હે અર્જુન, સૌથી પહેલા પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ કર, કારણ કે ઇન્દ્રિયો કરતા મન મોટું છે, મન કરતા બુદ્ધિ મોટી છે અને બુદ્ધિ કરતા પણ આત્મા સર્વોચ્ચ છે. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવી રહ્યા હતા કે જીવનમાંથી ભાગી જવું ઉકેલ નથી. સાચો માર્ગ છે નિષ્કામ ભાવથી પોતાનું કર્તવ્ય કરવું, કારણ કે કર્મ જ જીવન છે અને જ્યારે કર્મ ભગવાનને અર્પણ થઈ જાય ત્યારે એ જ કર્મયોગ બની જાય છે. આગળના અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના દિવ્ય અવતારનું રહસ્ય સમજાવશે. જય શ્રી કૃષ્ણ.